જેની દ્રષ્ટિમાં ભગવાન ભૂલી ગયો છે પોતે, અને જેની દ્રષ્ટિના પરિણામમાં બીજી ચીજ ભગવાન આત્માના આનંદ સ્વભાવ જ્ઞાન સ્વભાવ સિવાય કોઈ ચીજમાં કંઈક પણ ઉલ્સિત વીર્ય થઈને ઠીક એવું જે છે ને ભગવાન અનંતાનું બંધી અનંત સંસારના દુઃખના પંથે પડેલો અનંતાનું બંધી માનવાઓ છે. બરાબર નોનીભાઈ? હા તો ભાઈ હા આવો મારે ભગવાન સારો છે પણ એની ખબર નથી. એક બીડી હરખી જ્યાં આવે ત્યાં સિગરેટ પીતો હોય, આમ પીતો કામ પીતો કેમ ખબર નથી આપણને કોઈ પીધી નથી. આપણે કોઈ પીધી નથી સિગરેટ, પણ બીડી પીધી નથી. તમાકુ બમકો કોઈ ઊંઘી નથી. હા હા કામ સવારમાં ઉઠે ને બે ચાર સિગરેટ પીવે ત્યારે તો દસ્તો સારો આવે. આટલો જોતો હે ત્યારે એને પાયખાને જાય. કેટલા વ્યસનોની રુચિનો પ્રેમ ક્યાં અડપાઈ ગયો છે. હા ભગવાન તો પ્રગલિત માન કસાયો એને બુદ્ધિ પ્રગટ થાય છે એમ કે છે. બરાબર સમજાણું કાંઈ? એને સંયક દર્શન એટલે સત્ય આત્માના સ્વભાવનો સાક્ષાત્કારની પ્રતીતિ, એનું જ્ઞાન અને એની રમણતા જેને માન પરના ગળી ગયા છે. આત્મા સિવાય ઇન્દ્રના રાજ પણ જેને હડેલા કરણા જેવા લાગે છે. આ તો ધાનના ઢોકળા શરીર સાથે બે દી ધાન નખાય ત્યાં હુકાઈ જવાના. સમજાણું કાંઈ? તાવ આવ્યો હોય હરખાયનો 8 દી, જેની હારે વાલબ કરવા જતો તે દી આમ જોવે તો શરીર હુકાઈ ગયું હોય, મોઢું પડી ગયું હોય, પેટ મળી ગયું હોય, ચામડીમાં ખીકાશ આવી ગઈ હોય, 8 દી હરખો તાવ આવ્યો હોય 5-5 ડિગ્રી, રાત્રે કાંઈ લેશો નહીં, એક ઉકાળો લેજો. હા એવામાં તો શું છે? પણ ઇન્દ્રના ઇન્દ્રાસનો જેને 1000 વર્ષે તો જેને હારની ઈચ્છા ઉપજે, 15 દિવસે તો જેને શ્વાસની ક્રિયા થાય ઊંચી નીચે આપી, શ્વાસોશ્વાસ 15 એક પખવાડીએ. એક પખવાડીએ શ્વાસ, એટલી સાતાની અનુકૂળતા કેમ કેવું છે. 15 દિવસ તો એક શ્વાસ ઊંચો લઈને મૂકે એટલો બસ. 1000 વર્ષે હારની ઈચ્છા હોય, 1000 વર્ષે 1000 સાધુ એક સાધુ વાળાને સમજાણું કાંઈ? એમાં પણ કંઈક ઠીક છે. એ અભિમાન વિશ્વાસને માનવું છે ભાઈ. સારા સ્વભાવ આનંદ સાગર આગળ કોઈ અધિક ચીજ દુનિયામાં છે. સમજાણું કાંઈ? ચામડી જડી રૂપાળી સુવાળી દેખીને એને ગલગલિયા થઈ જાય. અરે ભગવાન ક્યાં ગયો છું, ક્યાં ખોવાઈ ગયો છું. સમજાણું કાંઈ? સારી ચીજ અંદર જ્ઞાન ને આનંદથી ભરેલી, અને આવા ચામડાના જરી માથે લેપ, આ તો લેપ છે. શેરડીનો છોલ જરી કાઢી નાખે એટલો જો ઓલી તો જાડી હોય, શેરડીનો માથે છોલ હોય ને તો જાડો, શેરડી તો નથી ગન્ના ગન્ના ઓછી કામ હોય ને તો જાડો ને, આ તો બહુ પાતળી છે. હરકી સવાવડી હરકી કઢવા માંડે તો બહુ પાતળી નીકળે, અને પછી હું જોવા જાય હું જોવા ઉભો ન રહે એવું જા. ભગવાન તને જો ચીરે તો એમાંથી આનંદ નીકળે એવો તું જો.
એટલે કે તું જો આત્માના આનંદ સાગરમાં એકવાર ડૂબકી મારે કા વાર અતિન્દ્રિય આનંદના દરિયા ઉથળે ત્યાં એવું આત્મા એ ક્યાં ગયો તે શું કર્યું કે છે પ્રગલિત માન જેને ગાળી નાખ્યા મારામાં બીજી કોઈ ચીજ નથી અને બીજી કોઈ ચીજને લઈને હું કે એને લઈને મને ઠીક પડે છે એમ જેને માન ગળી ગયા. હા હા આ અનંતનું મંદિર લખ્યું હોય. હા હે વાક્ય આવી છે. હા કાહુ પર દ્રવ્ય અહંકાર ઉગરો નાય કરે છે. હા કાહુ પર દ્રવ્ય છે ભગવાન આત્મા સિવાય ચિદાનંદ આનંદ સિવાય કોઈ પણ દ્રવ્ય એના ઉપર કાહુ પરદ્રવ્ય શું અહંકાર રૂપ આ હું એમ માન કરતો નથી. પણ જેને ખબર નથી કે શું કરું છું શું થાય છે ક્યાં જાય ને ક્યાં જશે આના ભાવના ભાવ ખબર નથી. સમજાણું કાંઈ વળી कैसा भया संता प्रगलित कहीं गली गया है नश भया है मिथ्यात का उदय मोह એને એમ નાખ્યું મિથ્યત મોહ એમ સાથે નાખ્યું. સમજાણું કાંઈ બે જ લીધું જ્ઞાન ગળી ગયું છે ને મિથ્યા ચડી ગયું છે. અનંતાનંદ મંદિરનું માન મિથ્યા બે બરાબર કે છે कैसा भया संता कैसा होता संता प्रगलित कहीं गली गया है नष्ट भया क्या मिथ्यात का उदय मोह આનંદ સ્વરૂપના અનુભવમાં જેને મિથ્યા ભ્રાંતિ તો ગળીને નાશ થઈ ગઈ છે. બરાબર ક્યાંય ભ્રમ થતો નથી કે આ મને સારું છે આ મને ઠીક છે આ મને લાભદાયી આ મને સહાયક છે આ મને મદદગાર છે હું બીજાને મદદગાર છું એવો જે મિથ્યાત ભાવ મારા ગામો વિતરાગનો છે. લોકોને મળતો નથી સાંભળવા ધમા ધમ આખો દી આ કરો ને આ કરો ને આ કરો. હા એ ભગવાન એ કંઈક કરવાનું છે તે રહી જાય છે. જન્મ મરણ ગાળવાનો માર્ગ એ કંઈક રહી જાય છે. આવું છે આ અમારો દેશ કે મિથ્યા છે એમ કે છે. બરાબર પરદરીમાં આવ્યું કે નહીં હે રામજીભાઈ હતા પેલા એ માણસ જવાની એમ આપી હતી સલાહ હતી ચાલો કે હાલો 1 મહિના 2 મહિના નહીં 2 મહિના જ એક વાર 1 મહિના 1 વાર નહીં. હા મારે દુનિયાથી પણ ગાંડી છે ને ગાંધીના ગામ કઈ જુદા હોય પાગલના ગામ જુદા ન મળે ગામ દીઠ પાગલ વ્યક્તિ દીઠ પાગલ પાગલ ભાઈ. હા હા અરે ભગવાન તું કોણ છો તું ક્યાં છો કેમ છો એની તને ખબર વિના જે તારામાં કોઈ બી છે નહીં કોઈ પાપના વિકલ્પો આદિ તારામાં છે જ નહીં એ તો કૃત્રિમ ઉભા કરીને મારું માને મારો. સમજાણું કાંઈ હા મારી આ બહારની મીઠાશ 2-5 કરોડની મૂડી હોય છોકરા મોકરા સારા પાક્યા લાંબા 5-5 હાથના રૂપાળા અને વેવાય વેવલા મળ્યા હોય હરખા. હા હા હું પવન ને શેરી આંકડી થઈ આપણે બધાથી સુખી છીએ. બાદશાહી સાથે મરી ગયો છો આ બધને હવે બાદશાહ ક્યાંથી તરીકે સમજાણું કાંઈ
એમાં એ છે 78 શબ્દોનો બહુ અર્થ નથી, પણ પાઠ છે ને પાઠ છે એમાં નથી, પાઠ થઈ કેસા ભયા સંતા એમ બે પ્રકારે કહ્યું. પહેલા એમ કેવું કેસા ભયા સંતા કે પ્રગલિત માન કશી પ્રકશ કરી ગયા, એટલે વિશેષ કરી ગળી ગયો છે માન જેનો. और કેવું થકો નષ્ટ ભયા મિથાત કા ઉદય મોહ એમ લઈ ગયો. પર તરફની સાવધાનીનો મિથ્યાદ ભાવ ગળી ગયો છે. ભગવાન આત્માના સ્વભાવ પ્રમુખ. સાવધાન સાવધાન સાવધાન, સમય વર્તે સાવધાન એમ નથી કેતા? લગ્ન કરે ત્યારે કે છે કે નહીં? સમય એનો સમય એટલે આત્મા, એના આત્માને સમય કે છે ને, સમય થાય સમય વર્તે સાવધાન. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ તું સમય છો ને, એમાં વર્તવું તે સાવધાન પણ તે સુંદર છે. બોલી તો બાયડી ભણવા જાય તો સમય વર્તે સાવધાન, ટાઈમ થયો લાવો કન્યાને, 8 વાગી ગયા, ટાઈમ થઈ ગયો, ટાઈમ પછી ચુકાઈ જશે. માણસના હાડકા હારે એક પણ એના હારે લગ્ન હારે હારે સમજાણું કે અહીં તો કે છે કે જેણે રાગમાં લગ્ની લગાડી, પુનઃના પરિણામમાં લગ્ની લગાડી, એની આત્માની લગ્નીને છોડી દીધી છે. ભાઈ ભગનભાઈ, હા અરે તું કોણ, ક્યાં ક્યાં તું ગઈ માનીને બેઠો. ભ્રમણા ગઈ છે જેને, ક્યાંય પણ મારા પણ છે એવો મિથ્યાદ ભાવ જેને છોડી દે, એ જૈન શાસનનો સાર બોધિ સંજ્ઞાન દર્શન જ્ઞાન સારી તરને પામે છે. બહુ લાભ નથી આવતું લોગસમાં, આરોગ બહુ લાભમ સમાય વનમુતુમ અર્થની ખબર નહીં. એમને બહારમાં નક્કી રાખ્યા દાદા. અરે અવતાર રહ્યા જાય ભગવાન, સમય ચાલ્યો જાય ભાઈ, એ સમય પાછો નહીં આવે. મરણની સ્થિતિને સન્મુખ દોડ્યો જાય છે, ચાલતો મરણની સન્મુખને દોડ્યો જાય છે. આમનો વિહામાં વિનાનો તારે કરવાનું તો આ છે. રાગ દુનિયા ગમે તે હો એની પાસે બરાબર ચઢાવવામાં આવે છે ને, વાત વાતની વાત નિશ્ચય ઉરાણો. એ ભાઈ નવનીતભાઈ ને કંઠસ્થ છે, આખું મોઢે ભાઈને કંઠસ્થ છે, તેથી આ બધું એને હરખું બેસી ગયું, આખું મોઢે કર્યું હોય મારું અમાયા છે. આવે છે ને ભાઈમાં વાત વાતની વાત નિશ્ચય ઉરાણો, થોડી જગત ગંદ ખંડ નીચે આત્મ પુરાણો, આચમ પુરાણો. અરે ભગવાન મહાપ્રભુ બિરાજે છે ને ભાઈ, એને દરબારમાં જાને ન્યા આ રાગ ને બાગની વેશાઓ જેવા ભાવ, વ્યભિચારી ભાવ, એમ ભગવાને કહ્યું. કુલનો ભાવ વ્યભિચારી ભાવ. એ વ્યભિચાર હરે તને પ્રેમ કરવાનો કેમ પૂજે છે? મિથ્યાદકા ઉદય મોહ ઝાકા યાંથી શું કે છે? મોહ જેનો મિથ્યાદ ગળી ગયો, ભ્રમણા ન મળે. હું ભગવાન છું, મારો આનંદ ને મારી શાંતિથી ભરેલું હું છું. મારી શાંતિ ક્યાંયથી મળે એવી ક્યાંય ત્રણ કાળમાં મારા સિવાય ક્યાંય શાંતિ છે નહીં. મારામાં શાંતિ છે એમ જેને સંગત દર્શનમાં પાછું છે એનો મિથ્યાદ ગળી ગયો છે. યાં તે સમચિત છે. જુઓ, મોહ એમ કીધું ને, પહેલી મિથ્યદ મોહ તેથી સમચિત છે, અર્થાત જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ જેને પ્રજ્ઞા એમ કે છે. સમજાણું કાંઈ?
આ ગળી ગયા છે જેના મિથ્યાત્વ માટીથી સમચિત છે. પરદ્રવ્ય વિશે મમકારું મિથ્યાત અને ઈશ્વરની બુદ્ધિરૂપ આગળ જાકે નાય. પરદ્રવ્ય વિશે મિથ્યાત એટલે મમકારું મિથ્યાત, રાગનો વિકલ્પથી ઉઠે એના પ્રત્યેનું અહમપણું અને ત્યાંથી આવીને ઈષ્ટનિષ્ઠ પદાર્થ, આ ઈષ્ટ છે ને છે એવો જે રાગ દ્વેષ છે બધો છૂટી ગયો. જગતમાં કોઈ ઈષ્ટની છે જ નહીં. જગતની ચીજો એની પર્યાયપણે પરણવી રહે, એમાં કોઈ અનિષ્ટ વિષ્ટા અનિષ્ટ છે, કસ્તુરી વિષ્ટ છે, મિત્રો વિષ્ટ છે, દુશ્મન અનિષ્ટ છે, એવું કઈ છે નહીં. બધા જ્ઞેય છે, જ્ઞાનમાં જાણવા લાયક જ્ઞેય છે. ઈષ્ટ કોણ અનિષ્ટ કોણ, બહારમાં ઈષ્ટ અનિષ્ટ કોણ છે ક્યાં? તારો વિકાર ભાવથી અનિષ્ટ છે, સ્વભાવ ભાવથી ઈષ્ટ છે. સમજાણું કાંઈ? જંજુ આવ્યા છે ને આ તો સીધું ભાવનગરમાં આવ્યા ના રવિવારનો અધિકાર છે ને. સાધન બરાબર હોય તો રવળવાના આ સાધન છે, ઓલા મરી જવાનું સાધન છે. ચક્રવર્તી સખનનો ધણી એ રોટલા માગે રે મને આપજો, મને રોટલી ગાળા એક રોટલી આપી. પણ તારે ઘરે પકવાન પાકે છે ને, સવારના વાગ્યા 9 વાગે દાણા થઈને રોટલીઓ થાય તારે ઘરે. ચક્રવર્તી ની ઘરે સવારે વાવે, સવારને વાવે 9 વાગે તૈયાર ઘઉં. દેવ છે ને ગાથાપતિ દેવ છે, 1000 દેવ સેવા કરે. આ બધા ચક્ર છે ને શાંતિનાથ, હરનાથ, કુંભનાથ, ભગવાન આ ભરત ચક્રવર્તી સવારે ઉઠે વાવે. તમારે જેમ જૂના ઘઉં ને અમરેલી કેવા, અમરેલી હું કેવાય અમેરિકા હે ઘઉં આવે છે ને, જૂના આવે, સાદા સચ્ચી આવે, પાપા આવે, ટીકડા આવે. એમ નહીં, આ તો સવારે એના દેવો વાવે ગાથાપતિ, 9 વાગે તૈયાર ઘઉં રોટલી થઈને લાખો કરોડો રૂપિયાની ભસ્મ એ રોટલીમાં નાખે. હા, ઘીમાં ભસ્મ તળે એવી ઔષધિ હોય કે ઘી 500 નાખે, એમાં 50 બાણા નાખે ઘઉંના, ને એમાં ભસ્મ નાખે, લોટ સોનું નાખે, મોતી નાખે, ઓગળી જાય, ઘઉં પી જાય. એ ઘઉં નીકળે રોટલી, એ ઘઉં ખાય. હા, ભૂલે નથી કે સાંભળને શું તમે પી જાય. સમજાણું કાંઈ? એ ચક્રવર્તી જેવો જેને ઘરે આવું એ ભીખ માગે, એ મને આપજો. અરે આ શું છે તમે? એને લોકોનો નાથ પરમાત્મા શું બિરાજે છો, અને ભિખારી થઈને કઈ મને માન આપો, મોટો કહો, મને કઈ ગણતરીમાં ગણો. હું ગણતરીના માણસોમાં કાંઈક થોડા હોય એમાં હું આવી જાઉં તો ઠીક. મારી આ ભિખારી ભાઈ ગામમાં ગણતરીના માણસ ગણાય કોકો કે એમાં હું આવી જાઉં ઠીક. હું છે પણ તારે હા ભાઈ, ગણતરીમાં વિતરાગની આજ્ઞામાં ગણતરીમાં આવી જાય ખલાસ. જણ ભગવાને ગણ્યા કે આટલા આટલા સંકિતિઓ ધર્મ ભક્ત છે, એમાં તું આવ્યો ખલાસ થઈ ગયો. જાઓ. સમજાણું કાંઈ?